બસ ગુજરાત આજ અતિવૃષ્ટિ પ્રકૃતિના તાંડવનું સાક્ષી બન્યું છે। આ જળયુદ્ધ છે અને અહીંયા અંતિમ શ્વાસ સુધી જંગ લડવાનો છે। અમે નીકળી શકીએ એમ નથી। અમારા ઘરની પોઝિશન તમે લોકો જોવા આવો તમે, તે અમારી પોઝિશન કેટલી ખરાબ। તે સૌમ્ય છે અને તેજ રૌદ્ર છે। જીવન આપનાર પણ તે અને હણનાર પણ તે। રસ્તા ઉપર હાઈવે ઉપર ઊભું રહેવું પણ મુશ્કેલ બન્યું છે। મનમોહક પણ તે અને બિહામણું પણ તે જ। લગભગ 19 વર્ષ બાદ વડોદરા શહેરની આ પરિસ્થિતિ છે કે બંને છેડે લોકો અહીંયા ફસાયા છે। અકોટાથી જ આવ્યો, બહુ લોકો ફસાયેલા છે અંદર, આખું ફેમિલી ફસાયું છે કઈ કાલનું। અને પાણી ઉતરતું નથી અને બહુ ફર્નિચર અને રેડીમેડ કપડાનું બહુ નુકસાન થયો છે। તો આ ફર્નિચર છે, પાર્ટ એ લોકોએ ઉપર ચડાવી દીધા છે। આ ખરાબ પરિસ્થિતિ અત્યારે જામનગરની જોવા મળી રહી છે કે કબાટ છે બધા પાણીમાં છે, કબાટોમાં પાણી ઘૂસી ગયા છે। એ લોકો કરવું તો શું કરવું એવી પરિસ્થિતિ છે અહીંયા। તરસ છિપાવનારું જળ પણ તે જ। પૂછવા નથી આવ્યું, લાઇટ નથી, કાંઈ વાંધો નહીં, પણ પાણીનું તો પૂછવા આવે ને, કાંઈ નથી, એ લોકોમાં કાંઈ આવતું જ નથી। પ્રલય લાવનાર પાણી પણ તે જ। દરેક જિંદગીને જજુમવા મજબૂર કરનાર પણ તે। આ જળ સાથેનું યુદ્ધ, પીછે હટનો નથી કોઈ વિકલ્પ। જીત્યા તો જિંદગી, હાર્યા તો મોત છે। જામનગરમાં આભ ફાટ્યું અને ભયંકર તારાજી સર્જાઈ। એવો વરસાદ વરસ્યો કે બધું ખેદાન મેદાન કરી નાખ્યું। કુદરતના કહેરનું જામનગર સાક્ષી બન્યું છે। 3 દિવસ સુધી પડેલા વરસાદે રાતા પાણીએ રડાવ્યા છે। શહેરના ભીમનાથ વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા। શહેરના નારાયણનગર વિસ્તારમાં ઘરોમાં વરસાદના પાણી ફરી વળ્યા। 2 દિવસ સુધી લોકો પાણીમાં રહેવા મજબૂર બન્યા। વોટ માંગવા આવતા નેતાઓ જ્યારે જનતા મુશ્કેલીમાં મુકાય ત્યારે આઘા પાછા થઈ જાય છે તેવી ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે। અંદર આવો તો આ ફર્નિચર છે, પાર્ટ એ લોકોએ ઉપર ચડાવી દીધા છે કારણ કે બધું જ પાણી પાણી છે। આજે તમે જોઈ રહ્યા છો કે પાર્ટ છે એકબીજાની ઉપર ચડાવી દીધો છે કારણ કે બધું પાણી જ અહીંયા દેખાઈ રહ્યું છે। ઘરની ચારે બાજુ રૂમમાં ફરો તો પાણી છે। અહીંયા ખુરશીઓ પાણીની અંદર છે, બધું જ પાણીમાં છે। આ ફર્નિચર ટીવી માટેનું મૂકેલું છે, એની અંદર પાણી ઘૂસી ગયા છે। આ ખરાબ પરિસ્થિતિ અત્યારે જામનગરની જોવા મળી રહી છે। એટલી કફોડી હાલત છે અહીંયા કે લોકોને જવું તો ક્યાં જવું। અહીંયા ઘર વકરી છે, ઘર વકરી બચાવવા માટે લોકો બધો જ સામાન જે નીચે પડ્યો હતો એ ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધો છે। ડાઇનિંગ ટેબલની આ ખુરશીઓ તમે જોઈ રહ્યા છો અત્યારે અહીંયા સુધી પાણી છે, એટલે ખુરશીઓ અંદર ડૂબી ગઈ છે। આ ફર્નિચર છે, બધું જે કિચનનો સામાન આમાં પડ્યો છે, રસોડાનો સામાન છે, ત્યાં બધું પલળી ગયું છે। મકાન માલિક કહી રહ્યા છે કે બધું જ પલળી ગયું છે, જે અનાજ હતું એ ઘણું ખરું પલળી ગયું છે। ભારે વરસાદને કારણે જામજોધપુરના સિત્સરમાં વેણુ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ઉમિયા માતાના મંદિર પાસે વેણુ નદી 2 કાંઠે વહેવા લાગી। ધ્રોલના નથુવડલા ગામમાં ભરાયેલા પાણીમાં 11 લોકો ફસાયા હતા। તે તમામનું ભારે જહેમત સાથે રેસ્ક્યુ કરવામાં આવ્યું। આ રેસ્ક્યુ કામગીરી સ્થાનિકોએ કરી હતી, જેમાં ધ્રોલના ધારાસભ્ય, મામલતદાર અને ગામના આગેવાનો જોડાયા હતા। દોરડા ખેંચીને બચાવ કામગીરી કરવામાં આવી। જામનગરમાં નવા ગામમાં તો દરેક શેરીઓમાં પાણીના ધસમસતા વહેણ વહેતા જોવા મળ્યા। તબાહીની એક એક તસવીર ડરાવી દે તેવી છે। જિંદગી બચાવવા કેટલી જહેમત કરવી પડે છે તેની સાબિતી આ દ્રશ્યો આપે છે। પાણીનો ધસમસતું વહેણ છે। આ પ્રવાહમાં એક વ્યક્તિ તણાવા લાગે છે, પરંતુ તે ડૂબી જાય તે પહેલા તેને બચાવવા 2 છેડે દોરડા પકડીને રાખવામાં આવે છે। નજર સમક્ષ મોત મંડરાતું હોય ત્યારે જીવ બચાવવા માટે વ્યક્તિ સંભવ તમામ પ્રયાસો કરે છે, જે પ્રયાસો આ દ્રશ્યોમાં જોઈ શકાય છે। નવા ગામની શેરીઓમાં કેડસમાં પાણી ભરાયેલા। લોકોની ઘરની અંદરથી આ પાણી પસાર થાય ત્યારે આ પાણીના ધસમસતા વહેણ વચ્ચે ફાયરની ટીમે નાના બાળકો સહિત ફસાયેલા લોકોના જીવ બચાવ્યા। રેસ્ક્યુ ટીમ સાથે જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા પણ હાજર રહ્યા। પોતાના વિસ્તારની જનતાની મુશ્કેલીના સમયમાં રીવાબા જાડેજા ઊભા રહ્યા હતા। કુદરતની વિનાશ લીલા કેવી કે જીવનનો અંતિમ સફર પણ પાર ન થઈ શકે। સ્મશાન ગૃહમાં રાખવામાં આવેલા લાકડા પણ તણાઈ ગયા। પોતાના સ્નેહીજનના નશ્વર દેહનો અગ્નિદાહ કરવા માટે પહોંચેલા લોકો અંતિમ સંસ્કાર પણ ન કરી શક્યા અને તેમને પરત ફરવું પડ્યું। ત્યારે હે જગતના નાથ, તું ખમૈયા કર। કાળા માથાનો માનવી જીવનભરનો સંઘર્ષ વેઠીને જીવનચક્ર પસાર કરીને મુક્તિધામમાં જાય છે, પરંતુ તેના નશ્વર દેહને અગ્નિદાહ પણ નસીબ નથી થતો।
મુક્તિધામમાં મોક્ષ પણ નથી થતો. હે જગતના નાથ, તો ઘમૈયા કર. વરસતા વરસાદે જામનગર વાસીઓની એટલી કફોડી હાલત કરી નાખી છે કે તેઓ પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર પણ નથી કરી શકતા. કારણ કે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તમે, આ સ્મશાનના દ્રશ્યો છે. સ્મશાનમાં ચારે કોર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. સ્મશાનમાં જે લાકડા પડ્યા હતા એ પાણીની વચ્ચે તણાઈ ગયા છે. એટલું જ નહીં, જે ઇલેક્ટ્રિક અહીંયા રાખવામાં આવ્યું હતું અંતિમ સંસ્કાર માટે એ હાલ બંધ થઈ ગયું છે. એટલે કે તે પાણી ભરાયેલા છે, જેના કારણે લોકો અહીંયા અંતિમ સંસ્કાર માટે પણ નથી પહોંચી શકતા. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહને રાખવામાં આવી રહ્યા છે અને જ્યારે આ પાણી ઓસરશે ત્યારે અંતિમ સંસ્કાર થશે. આવી આ સ્થિતિ જામનગરની જોવા મળી રહી છે. પૂછી દી પછી વહી ગઈ બુઢી. શું કીધું એમને તમે? અમે કીધું અંદર જવા જેવું છે નહીં. અહીંયા બધા લાકડા ને પડ્યું હતું બધું પલરી ગયું છે મેડમ. અહીંયા ક્યાંય જવા એવું જ નથી. આમાં ઇલેક્ટ્રિક માટે જે રાખ્યું હતું એ બધું અહીંયા પાણી જ છે. કેમ જવાનું અંદર જવા એમ જ નથી. જામનગરમાં 24 કલાકમાં 15 ઇંચ ખાબકેલા વરસાદે તબાહી સર્જી. પાણીના ધસમસતા વહેણમાં તણાતા ટ્રકના આ દ્રશ્યો જુઓ. 7 થી 8 ફૂટ સુધી ભરાયેલા પાણીમાં આ ટ્રક તણાવા લાગ્યો હતો. બેડગામ પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ચાલક કાર સાથે તણાવા લાગ્યો. કારમાંથી ચાલકને બહાર કાઢીને સ્થાનિકોએ તેનો જીવ બચાવી લીધો. જામનગરમાં આફત હજુ અહીં સુધી નથી અટકી. પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી સંભાવનાને પગલે તંત્ર અલર્ટ મોડ પર છે. સ્થળાંતરિત કરાયેલા લોકો અને પૂર પીડિતો માટે ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા. આવનારા 2 દિવસમાં અતિ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર સક્રિય થયું છે. જિલ્લા કલેક્ટરે એનજીઓ સાથે બેઠક યોજી. જિલ્લાની 30 એનજીઓ વહીવટી તંત્રને મદદ કરવાની છે. 50,000થી વધારે ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવશે. જામનગરમાં મેઘરાજાએ આફત વરસાવી છે, જેમાં અનેક લોકો બેઘર થઈ ગયા છે. કેટલાકની ઘરવખરી જતી રહી છે તો કેટલાકની ઘરવખરીની સાથે સાથે દુકાનો પણ પાણીની વચ્ચે તણાઈ ગઈ છે. આ પરિસ્થિતિમાં કોર્પોરેશન છે એ જનતાની વહારે આવ્યું છે. ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડવાની અત્યારે અહીંયા કોર્પોરેશનમાં તૈયારી ચાલી રહી છે. જેટલા પણ લોકો છે અહીંયા, જે લોકો બેઘર બન્યા છે, જેમની પાસે ખાવાનું નથી, એ લોકોને ફૂડ પેકેટ આપવામાં આવી રહ્યા છે. પૂરીના પેકેટ છે, જે ફરસાણના પેકેટ છે, બધા તૈયાર કરવામાં આવ્યા છે અને આ ફરસાણના પેકેટ લોકો સુધી પહોંચાડવા માટે અત્યારે કોર્પોરેશન સજ્જ છે. અતિ ભારે વરસાદ બાદ જામનગરના જળાશયો છલકાઈ ગયા. કાલાવડનો નિકાવા ગામમાં ઊંડ 4 ડેમ ઓવરફ્લો થયો. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી. રંજીત સાગર ડેમ પણ ઓવરફ્લો થયો. જિલ્લાની તમામ નદીઓ, નાળા અને ડેમ છલકાઈ ગયા. દેવભૂમિ દ્વારકામાં પણ કુદરતે તબાહી મચાવવામાં કંઈ બાકી નથી રાખ્યું. ખોડિયાર માતાના મંદિર પાસે જામનગર પોરબંદર હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો. આ હાઈવે નહીં પણ દરિયો છે અને આ દરિયો પસાર કરીને જવું એ મજબૂરી છે, જે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે. મહિલાઓ અને નાના બાળકોને સાથે રાખીને લોકો આ હાઈવે પરથી પસાર થઈ રહ્યા છે તો ક્યાંક ટ્રેક્ટર્સમાં બેસાડીને લોકોને લઈ જવામાં આવી રહ્યા છે. ભયંકરથી અતિ ભારે વરસાદ અને એમાંય જોઈ શકો છો કે દ્વારકાના ખોડિયાલ ચેકપોસ્ટ પોલીસ વિસ્તાર ને મુખ્ય હાઈવે, આ મુખ્ય હાઈવે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જે પોરબંદર અને જામનગર તરફ જતો મુખ્ય હાઈવે છે, પાણીની અંદરથી આવી રહ્યા છે. આપ જોઈ શકો છો હાલના જે દ્વારકાના પોરબંદર અને જામનગર જતા મુખ્ય હાઈવે રોડના દ્રશ્યો છે. સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર પહોંચી ગઈ છે અને આપના દ્રશ્યો દેખાડી દેવામાં આવી રહ્યા છે હાલમાં કે લોકો છે તે પોતાના જીવના જોખમે હાલમાં પાણીની અંદરથી આવી રહ્યા છે. પોરબંદર અને જામનગર જતો મુખ્ય હાઈવે રોડ છે. આપણે કેટલાક આપણી જોડે અહીંથી છે, એમને પૂછશું, ભાઈ તમે ક્યાંથી આવી રહ્યા છો? ખંભાલિયાથી. હાલમાં ક્યાં જવાનું? દ્વારકા. શું કરવા જાવ છો? દ્વારકા. દ્વારકા ઘર જ છે મારું. ઘર છે તો અત્યારે ક્યાંથી તમે આ પાણીમાં કેટલું પાણી છે? પાણી કોમરથી ઉપર આવી ગયું. તો વાનમાં આવ્યા હતા કે એમને? વાનમાં આવ્યા હતા, ગાડી ત્યાં રાખી દીધી. દ્વારકાના જામ ખંભાળિયામાં મેઘાવી આફત જોવા મળી. સોસાયટીના માર્ગ પર પાણીનો ધસમસતું વહેણ જોવા મળ્યું. આ પાણીના પ્રવાહમાં જીવને જોખમમાં મૂકીને વાહન ચાલકોને પસાર થવું પડ્યું. જામ ખંભાળિયામાં ભારે વરસાદથી તેલી નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીના પાણી મહાપ્રભુજીની બેઠક પર ફરી વળ્યા. ગોમતી ઘાટમાં શ્રી કૃષ્ણ મંદિરની અંદર વરસાદના પાણી ફરી વળ્યા.
તો હર્ષદ ગામમાં પણ ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. દુકાનોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા હતા. દ્વારકામાં અવિરત વરસાદને કારણે ગોમતી નદીના 16 ઘાટ પાણીમાં ગરકાવ થઈ ગયા. ગોમતી નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. મેઘરાજાએ પોરબંદરમાં પણ ધડબડાટી બોલાવી દીધી. કુતિયાણા પંથકમાં આખીને આખી વ્યક્તિ ડૂબી જાય તેટલા પાણી ભરાયા. ભાદર નદીના પાણી ફરી વળતા પૂર આવ્યું. થેપડા જાપા, રબારી કેડા, ચુનારીવાસ, ભાદરકાંઠા સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. બોટની મદદથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ત્યારે આ વિષમ પરિસ્થિતિમાં પણ સંદેશ ન્યૂઝની ટીમ પોતાના જીવને જોખમમાં મૂકીને કેડસમા પાણીમાં ઉતરી. કારણ કે અહીં આશય છે જનતાની સમસ્યા બતાવવાનો, જાંબાઝ જવાનોની કામગીરી બતાવવાનો. ઘણા પરિવારો ડરને કારણે ઘરની બહાર નથી નીકળતા. તેને રેસ્ક્યુ ટીમ વિનંતી કરી રહી છે કે તમે ઘરની બહાર નીકળો. તમને સલામત સ્થળે લઈ જવાની અમારી ગેરંટી છે. ભાદર નદીએ ભયંકર સપાટી વર્તાય છે અને કુતિયાણા શહેરમાં પાણી ફરી વળ્યા છે. ત્યારે એનડીઆરએફ ટીમ છે અલગ અલગ વિભાગમાંથી લોકોનું રેસ્ક્યુ કરી રહી છે. ખાસ જ્યારે કુતિયાણાના થેપડા ઝાપામાં વધુ પાણી વિસરતા જ ફાયર બ્રિગેડ છે પોરબંદર વિભાગને રેસ્ક્યુ હાથ ધર્યું છે. ત્યારે શું કહેશું, કેટલા લોકોનું રેસ્ક્યુ કરી રહી છે? 4 જણાને અહીંથી થેપડા ઝાપેથી રેસ્ક્યુ કર્યું અને રાત્રે 9 જણાનું રોગડા ગામેથી રેસ્ક્યુ કર્યું. અને સતત કર્મચારીઓ અને અધિકારીઓ રાતના 3 વાગ્યા સુધી અમે સાથે હતા અને સતત લોકોને એકબીજાને ફોનથી ભાવતાલ પૂછતા હતા અને કોઈને જાનહાની નથી થઈ એટલું માલિકની મહેરબાની કહેવાય. આ વિસ્તારના અંદર હજી તો પાણી વધશે એવી ઉપરથી આગાહીઓ અને ઉપર ભારે વરસાદ હોવાના કારણોસર આ દવાખાના વિસ્તારમાંથી લોકોને કાઢ્યા છે અને હજી પણ લોકોને કહીએ છીએ કે જેને નીકળવું હોય તો હાલમાં ફાયર બ્રિગેડની ટીમ છે જ કુતિયાણા, પણ એ કાઢવા તૈયાર છીએ. પણ કહેવાનો શ્રેય એ છે કે લોકો હજી ઘરના બાયણે નીકળતા નથી, અંદર દબાઈને બેઠા છે. ભારે વરસાદને કારણે પોરબંદર સોમનાથ હાઈવે પર 2 થી 3 ફૂટ સુધી પાણી ભરાયા. હાઈવે પર પાણીનો તોફાની પ્રવાહ વહેતો જોવા મળ્યો. ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને પોરબંદર સોમનાથ નેશનલ હાઈવે બંધ કરાયો. વાહન ચાલકોને શક્ય ત્યાં સુધી મુસાફરી ટાળવાની તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે. જૂનાગઢમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે મુસીબત સર્જાઈ. કેશોદમાં ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા. પશુઓ માટે તૈયાર કરાયેલો ચારો પણ આ પાણીમાં તણાઈ ગયો. માણાવદર તાલુકાના 15 ગામોનો સંપર્ક તૂટ્યો. જૂનાગઢ પોરબંદર સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા. એસડીઆરએફ અને મેડિકલની ટીમ તૈનાત કરાઈ હતી. આ કુદરતની વિનાશ લીલાની તસવીરો તમે નજર સમક્ષ જોઈ. જેને આ પીડા વેઠવી પડી હશે તેના પર શું વીતી હશે તેની કલ્પના જ કરી જુઓ. આ પરિસ્થિતિમાં પોતાની જાતને મૂકી જુઓ. અહીં યુદ્ધ ચાલી રહ્યું છે. જિંદગી જળ સામે જજુમી રહી છે. આ જળયુદ્ધ છે જેમાં જીત્યા તો જિંદગી છે, હાર્યા તો મોત મળે છે. પરંતુ અહીં હાર નહીં થાય, કારણ કે જળ યોદ્ધાઓ રણ મેદાનમાં તૈનાત છે. ત્યારે હવે પછીના અહેવાલમાં વાત જળ યોદ્ધાઓની, વાત તેમની બહાદુરીની. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.